તો નેટનું કાપડ હતું તેમાંથી આ રીતે આપણે મસાલાની બનાવી છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ તૈયાર છે. નેટનું કાપડ છે તેમાંથી બનાવીશું મસાલાની. તો આપણે 5 ફૂટ પહોળાઈને 6 ફૂટ લંબાઈનો પલંગ છે તેના માપને બનાવીશું. તે લંબાઈમાં આપણે 6 ફૂટ લેશું. તો આગળ આપણે કટ પીસને જોઈન્ટ કરી લેશું. તો આપણે ઉપરનો ભાગ આપણે 5 ફૂટ અને લંબાઈ 6 ફૂટ તે રીતે આપણે જોઈન્ટ કરીશું. તો આપણે 2 ભાગને જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે આપણે એક ભાગ જોઈન્ટ થઈ ગયો છે. તો બીજો ભાગે પણ જોઈન્ટ કરી લેશું એટલે આપણું 5 ફૂટ થઈ જશે. છ ફૂટ લંબાઈ અને 5 ફૂટ પહોળાઈ આ રીતે આપણે 3 ભાગને જોઈન્ટ કર્યા. તો આપણું કાપડ ઉપરના ભાગનું તૈયાર થઈ ગયું છે. તો આપણી પાસે આ કાપડ છે તે લંબાઈમાં આપણે 2 ફૂટ છે. તો તે રીતે આપણે 3 પટ્ટા તૈયાર કરીશું. તો આપણે પલંગની લંબાઈ 6 ફૂટ છે અને પહોળાઈ 5 ફૂટ છે. તે રીતે આપણે 3 ભાગને તૈયાર કરી લેશું. તો આપણું આછું કાપડ છે તે ઘડી વારીને આપણે સિલાઈ લઈ લઈશું. તો આ રીતે આપણે 3 પીસને જોઈન્ટ કર્યા છે. તો આપણે 5 ફૂટ પહોળાઈને લંબાઈમાં 6 ફૂટ. પછી એક આ રીતે આપણે લાંબો પટ્ટો તૈયાર કર્યો છે તેને આપણે આગળ સીવી લેશું. તો નાકા ટાંકવા માટે આ રીતે આપણે લાંબી પટ્ટી તૈયાર કરી છે. તો 4 ખૂણે આ પટ્ટીને ટાંકી લેશું. તો આ રીતે આપણે એક નાકું ટાંકી લેશું. ત્યાર પછી આપણે સીવી લેશું. તો આ રીતે આપણે નાકું ટાંકી લીધું છે. ત્યાર પછી આ રીતે હવે આપણે આગળ સીવી લેશું. તો ખૂણા પર આ રીતે આપણે એક નાકું રાખી લીધું છે. ત્યાર પછી આ રીતે ફરતી સિલાઈ લઈ લેશું. તો આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે. હવે આપણા સાંધો આવી ગયો છે તેની સિલાઈ કરી લેશું. 2 ભાગ ભેગા કરી અને આ રીતે આપણે સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે સાંધો લઈ લઈશું. તો આપણે આ રીતે સાંધો લઈ લીધો છે. હવે આપણે આ ભાગને સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે સિલાઈ કરી લીધી છે. હવે એક આપણે ભાગને જોઈન્ટ કરી લેશું. આપણે કટ પીસ છે એટલે. તો હવે આપણે બીજો ભાગ છે તેનો સાંધો કરીને જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણે બધી ફરતી સિલાઈ લઈ લઈશું. આ રીતે મસદાની ઘરે સરસ બની જાય છે. તો આપણી કમ્પ્લીટ તૈયાર છે. કાપડ હતું તેમાંથી આ રીતે આપણે મસદાની બનાવી. તો આ રીતે આપણી કમ્પ્લીટ તૈયાર છે.